જે મોઢું ધોવા જાય છે તે પશુ છે. જે પુરુષ જીવ છે તે કદી મોઢું જોવા જતો નથી. પશુઓને કથા સાંભળવામાં રસ ન હોય. આ સાંભળીને આપણી બહેનો કહેશે કે કથા સાંભળવામાં અમારી સંખ્યા વધારે હોય છે અને તમે કહો છો કે પુરુષ જીવો કથા વધારે સાંભળે છે. અહીં પુરુષ અને સ્ત્રી એ પારિભાષિક શબ્દો છે. શ્રી મહાપ્રભુજી આ શ્લોકના શ્રી સુબોધીજીમાં પુરુષ, સ્ત્રી અને પશુ જીવની પરિભાષા સમજાવી છે. બોલો વલ્લભાધીશ બ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કાલે આપણે કોયલા ઘાટની વાત કરી. યમુનાજી ભરપૂર હતા અને વસુદેવજી જતા હતા. એને એમ થયું હું ડૂબી જાઉં તો વાંધો નહીં, પણ મને લાલાને કાંઈ ના થવું જોઈએ. માથે હતા એટલે કે કોયલું આને બચાવો, એટલે એ ઘાટનું નામ પડી ગયું કોયલો. હવે આવ્યું કર્ણાવલ. આગળ કર્ણાવલ ગામ છે. અહીં મોતીકુંડ તથા કૂવો છે. ટેકરી પર શ્રી મથુરાજી તથા મહાપ્રભુજીના બેઠકજી છે. ખરેખર બહુ રળિયામણા. જે ન ગયા હોય ને, વ્રજમાં તમે ગોકુળ જાઓ ને તો 1.5 કલાકનો ટાઈમ હોય તમારી પાસે તો અવશ્ય કર્ણાવલ જાઓ. બેઠકજી એટલા સુંદર છે. જ્યાં ઓલા ફાટ્યું હતું અને એમાંથી મથુરાનાથજી પ્રગટ થયા હતા એનાય દર્શન થાય છે. આપણે જો કે ત્યાં 2-3 વાર સત્સંગ કર્યો હતો. અહીં મોટો વડ છે, તેની વડવાઈઓ જમીનમાં ઉતરી ગઈ છે, નિકુંજ જેવી લાગે છે. શ્રી પદ્મનામદાસજી મહાપ્રભુજીને શરણે આવ્યા. શ્રી મહાપ્રભુજીએ કર્તવ્ય રૂપે સદા કૃષ્ણ સેવા કરવા કહ્યું. મહાત્મા જોયા વિના મન માનશે નહીં, તેમ પંડિત પદ્મનામદાસજીએ કહ્યું. તેને મહાપ્રભુજી વ્રજમાં સાથે લઈને ચાલ્યા. આપ બિરાજતા હતા ત્યાં સામે યમુનાજીની ભેખડ તૂટી. અંદરથી તાલ વૃક્ષ જેવું મોટું ભગવત સ્વરૂપ પ્રગટ થયું. તેમની સેવા કરવા શ્રી મહાપ્રભુજીએ પદ્મનામદાસજીને કહ્યું, પણ તેમને તે શક્ય ન લાગ્યું. પ્રભુ શ્રી મહાપ્રભુજી પાસે પધારતા ગયા અને સ્વરૂપ નાનક 28 ફૂટનું હતું, 28 ઇંચનું થઈ ગયા. શ્રી મહાપ્રભુજીની ગોદમાં પ્રભુ બિરાજી ગયા. આમની સેવા હવે શક્ય લાગી. પદ્મનામદાસજીએ મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વાધિક સ્નેહથી આ સ્વરૂપની સેવા સ્વીકારી લીધી. આ પ્રગટ થયેલા પ્રભુ શ્રી મથુરેશ છે. કરુણા કરીને પ્રભુ નાના સ્વરૂપમાં પધાર્યા. તેથી આ સ્થાન કર્ણાવલ થયું. આ સ્વરૂપ ગોસ્વામી શ્રી રણછોડલાલજી શ્રી પ્રથમેશજીને માથે બિરાજે છે. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક ગીતમ મધુરમ. માતા યશોદાજી બાળ કનૈયા માટે ગોરસ માટે દધીનું મથન કરતા, પ્રભુની બાળ લીલાનું સ્મરણ કરતા, ગાન ગાતા. ગોપીજનો પણ ઘરકામ કરતા, દધી મથન કરતા, ગાયોનું વાસુદું કરતા, પ્રભુની દિવ્ય લીલાનું ગાન કરતા. 40-45 વર્ષ પહેલાં તો સવારે બધા જ કૂવેથી જળ ભરે એટલે પ્રભાતિયા ગાતા જ હોય. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જ. 360 ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે. દૈતણા દૈતણા કીર્તણા કે બરા, કઢેલા દૂધથી કોણ પીશે. હરી તારો હાથીઓ કાળી નાગ નાથીઓ,
ભૂમિનો ભારતે કોણ બેસે, કાલિંદીને કાંઠડે તેનું ચરાવત. એટલે આ બધાય પ્રભાત્યા. નહીં જાવું રે માં ગાવલડી ચારવાને, યશોદા માવડી. હે મને સવારે વેલો ઉઠાડે, મને ટાઢો તે રોટલો ને દહીં ખવરાવે. નહીં જાવું રે માં ગાવલડી ચારવાને, જશોદા માવડી. હે મને કાળિયો સૌ કે છે, મને ગોવાલણી મેણા દે છે. નહીં જાવું રે માં ગાવલડી ચારવાને, જશોદા માવડી. હે મને દાઉ ભૈયા વનમાં બોલાવે, હે મને ઝાડે ચડાવીને દોડી જાય. નહીં જાવું રે માં ગાવલડી ચારવાને, જશોદા માવડી. પછી જળકમળ છાંડી છે. જાગો ને જશોદા જીવન વાણલા વાયા રે, તમારે ઓશિકે મારા ચિરતો જંપલાવ્યા રે. આડોશી ભી જાગ્યા મારા, પાડોશી ભી જાગ્યા, સામે રે પાડોશના વલોણા રેવાયા રે. સાસુ જશોદા મારા, નનંદી સુભદ્રા, આપણા બેઉની વાતો સાસુજીએ સાંભળી. આપણા બેઉની વાતો નણંદીએ સાંભળી. ગવરી તે ગાયે દૂધ દીધા થોડા, હાથમાંથી દોણી લઈને દૂધ પીવા બેઠા રે. નંદના કુંવરે દૂધ દોહી પી લીધા રે. આવો રોડો બંસી બટનો ચોક છે રળિયામણો, રાસ રમીને ગોપી મહાસુખ પામ્યા રે. જાગો ને જશોદા જીવન વાણલા. ઘણા બધા પ્રભાત્ય. સવારે ડેલામાં તો રસિયા બાવાનો, દ્વારકેશ બાવાનો કૂવો બધાય. અને કોઈ દી અમે તો જોયું નહીં કોઈ 7 વાગે ઉઠ્યું હોય. 4:30 થઈ જાય ત્યાં કૂવામાં કડડ કડડ બોલવા માંડે. વારા ફરતી બધા જ બ્રહ્મ મુહૂર્તમાં. અને ત્યાં પારી અલાનું આપણે બોરસલીનું મોટું વૃક્ષ. એટલે કેવું આપણા ઘરની આજુબાજુ. એટલે સવારે ફૂલ પડ્યા હોય. એટલે ઘણીવાર મારી બા તો ત્યાં સાલનો રેશમી કે પાથરી દે, તો એ બધા ફૂલ અંદર પડ્યા હોય. એટલે સવારે બધા પોતાના ઠાકોરજીને માળાજી જેટલા લઈ જાય. એવું નહીં કે હું વધુ લઈ જાઉં ને આ ને ને. એ બધું જોયું છે ને તો અમને વ્રજની જ યાદ આવે. રહેતા હતા રાજકોટમાં, છતાંય વ્રજ જ દેખાતું હતું. કારણ કે કૂવો, સવારે બધા પ્રભાતિયા ગાતા હોય, કોઈ આવી રીતે ફૂલ લેતું હોય, કોઈ દૂધ માટે થઈને એકબીજાને પૂછતું હોય. એટલે સવારનું જે વાતાવરણ છે એ વ્રજના વાતાવરણમાં પહોંચી જતા. તો અહીંયા પણ કહે છે કે ગાયોનું વાસુદેવ કરતા, પ્રભુની દિવ્ય લીલાનું ગાન કરતા,
ઉદ્ધવજી જ્યારે વ્રજમાં પધાર્યા, ગોપીઓના લીલા જ્ઞાનનું સ્મરણ કરી કહ્યું, ગોપીઓએ ગાયેલા હરિની લીલાના ગાન થકી ત્રણેય લોક પાવન થાય છે. અમારા ડેલામાં તો કોઈ અવૈષ્ણવ હતું જ નહીં, બધાય વૈષ્ણવ. પણ એકવાર કોઈક અવૈષ્ણવ રહેતું હોય ને એ રોજ સાંભળે ને એને પ્રભુમાં પ્રીતિ થઈ જાય. ત્રણેય લોક પાવન કરનારા ગોપીઓના ગાન મધુર છે. વેણુના દ્વારા સંપૂર્ણ વ્રજમાં પોતાનું અધરામૃત વેચી તે અધ્વર સુધાની મુખ્ય અધિકારીણી ગોપીજનો અને વનના ગાય, હરણ જેવા પશુઓ, પક્ષીઓ, નદીઓ, વ્રજની સંપૂર્ણ પ્રકૃતિ, જળ અને ચેતન પોતાના વેણુના ગીત થકી પલ્લવિત કરી દીધા, મોહિત કરી દીધા. આમ ગોપીજનો દ્વારા વેણુ ગીત અને યુગલ ગીત લીલાત્મક રસપૂર્ણ ગીત છે. ઓલું કીર્તનની નથી, માર્ગ રીત દિખાઈ, વેણુ ગીત પૂર્ણ યુગલ ગીત કી, રસ બરખા બરખાઈ, પ્રગટ વે માર્ગ રીત દિખાઈ. દયારામભાઈના ચંદ્રાવલા. આપણે અત્યારે 54મું ચંદ્રાવલું આવે છે. 53 થી 59 સુધી સત્સંગનું મહાત્મા દયારામભાઈએ પોતાના ચંદ્રાવલામાં બતાવ્યું. બ્રહ્મવૈવર્ત પુરાણ. સર્વેષાં પરમો લાભો વૈષ્ણવાનામ સમાગમ. વૈષ્ણવોનો સંગ જ લાભકારી છે. તે સંગ જ પ્રભુ પ્રાપ્તિ કરાવે છે. ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન ના મળે. નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશય જન. વંચકોથી હરિરાએ વારંવાર કહ્યું છે દૂર રહેવો. સંગ ન મળે તો એકલા રહેવો, પણ દુસંગમાં પડવું નહીં. એક સુભાષિત છે, સંસાર વિષ વૃક્ષસ્ય દ્વૈફલ અમૃતે પમે, કાવ્યામૃતમ રસાસ્વાદ સંગમમ સૃજનેશ્વર. આ સંસારરૂપી વૃક્ષમાં બે અમૃત ફળ લાગેલા છે. એક વૃક્ષને વિષની ઉપમા આપવાની, વિષ એટલે છે, પરંતુ તે વિષ વૃક્ષમાં બે અમૃત ફળ બતાવ્યા. ભગવત લીલાના કાવ્યોનો અમૃત સોદાસાદ અને બીજું ભગવત ભક્તોનો સંગ. આ બંને અમૃત ફળનો રસાસ્વાદ તે અમૃતનું પાન છે. આ પાન સ્વર્ગથી અધિક એવું ભગવદ પાદ પંકજ પરાગનો સ્વાદ ચાખવા મળે. એકવાર આ રસાસ્વાદ ચાખ્યા પછી તેનું મન બીજે ક્યાંય પણ રુચિ રાખી શકે નહીં. આવો આ રસાસ્વાદ છે, તેથી ત્યાં જ સ્થાયી નિવાસ કરીને રહે છે. સંગના અનુરૂપ સેવૈયા. સંગ કી જે અબ ऐसन को जिनकी रसना हरि के गुण गाय. એવાના શંકર જો જેની રસના એટલે જીભ હરિના જ ગુણ ગાતા હોય, પ્રપંચ અને પંચા તારી મારી લગા મારી ના કરતા હોય. અવગુણ ચિત્ત ધરે ન કપી ઓર સાગર સી જિનકી ગહેરાઈ. એવા ઊંડા હોય. અવગુણ ચિત્ત, આપણામાં હજારો અવગુણ હોય, પણ એ આપણા અવગુણ સામું ન જોઈએ, ગુણ સામું જોઈએ. ગમે એવો માણસ હોય ને, એક તો ગુણ એનામાં હોય જ, અને એની ઊંડાઈ એવી હોય કે એના પેટમાં ગયેલી વાત ક્યારેય બહાર નીકળે નહીં. જ્ઞાન પ્રકાશ કરે હિએ મેં ત્રય તાપ તિમર કો દેત ન થાય. અને એવો સત્સંગ કરે, એવા ઠાકોરજીના ગુણાનુવાદ કરે કે હૈયામાંથી ને બધા દ્વેષ, ક્લેપ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા એની મેળાએ જગ્યા જ ન રહે, એ બહાર જ જતું રહે. પારસ કો સંગ લો કરે તબ માધુરી કંચત દેત બતાય. પારસમણી જેને અડે એને કંચન એટલે કે સોનું બનાવી દે. અત્રે સંગ કેનો કરવો તેના સૂક્ષ્મ લક્ષણો બતાવ્યા.
જેનું મન સદા કૃષ્ણમાં આસક્ત હોય, જેની વાણી રાત દિવસ ગુણાનુવાદ કરતી હોય, અન્ય સંસારી વાર્તાલાપમાં જેને રુચિ ન હોય, જે સ્વયં ભગવત પ્રાપ્તિનો રસ્તો જાણતા હોય, પુષ્ટિ પુરુષોત્તમને રીઝવવા અનન્ય ભક્તિ રસથી તરબોળ હોય, તેવાઓના સંગથી ભક્તિ પ્રાપ્ત થાય. તમે ભીના કપડા ઉપર કોરું મૂકો ને તો ભીનું થાય, પણ કોરા ઉપર કોરું મૂકો તો કડક થાય. મારા વાલા, ક્યાંય પણ ગયા હોય ને આપણને એવું લાગે ને બેસવા જેવું નથી, કાંઈ પણ બહાનું કાઢીને ઊભા થઈ જવાનું. એક વૈષ્ણવના ઘરે, ત્યારે તો હું કાંઈ સત્સંગનું મને આવડતું નહોતું, પાઠ હતા, એટલે કીર્તન ને ઢોળ ને પાઠ ને, અને મારે રજા હતી. મને એમ છે કે ઋષિ ચૌદસ કે યાદ નથી, પણ કંઈક મારે રજા હતી. એટલે તમે રાજકોટ ગયા હતા, એટલે પિન્ટુ તમારે ભેગું, એટલે મોન્ટુને લઈને હું ગઈ. તો છેલ્લે જાઓ એટલે મને છેલ્લે જ જગ્યા મળે, અને ત્યારે કાંઈ પગને એવી તકલીફ નહીં, નાના હતા. એટલે ઓલો મારા ખભા ઉપર હોઈ ગયો તો કોણ, મોન્ટુ. એટલે લઈને બેઠી. એટલે મને આમ ઢોળ ગાવા ગમે બહુ, પણ આપણે અમદાવાદમાં નવા, હવે આપણને કોઈ બોલવા દે ન બોલવા દે, ગવાય ન ગવાય, આપણે સૌરાષ્ટ્રના. તો એક બેન મારી બાજુ બેઠા હતા ને, એટલે હશે મોટી ઉંમરના, એટલે ત્યારે હું 27-28ની, એ હતા 60 કે 62 કે 65ના. તો ઢોળ ગાતા ગાતા એક બેને કાંઈક બીજી વાત કરી કે તમારા નણંદ આવ્યા હતા તોય તમે આવો ન કીધું, આમ તેમ, તો એ ચર્ચા કરવા માંડ્યા. તો ઓલા બેન ઊભા થઈને વયા ગયા. પછી બીજે દિવસે મને સવારે મંગળમ મળ્યા. મેં તો રેવતીબેન કાં તમે વયા ગયા? એ કહેલા લાંબી ચર્ચા હાલે તો અડધો કલાક આપણો તો બગડે. આપણે બસ સ્ટેન્ડ ઉપર બેઠા, અડધો કલાક ભગવત નામ લીધું, બસ અડધો કલાક પછી આવી. એટલે આવાય ભગવદી હોય છે. કોઈને કાંઈ ન કીધું, જો એણે બીજાને દોષ ન જોયા. મારો અડધો કલાક નથી બગાડવો, તો એ ઊભા થઈ ગયા. તો અહીંયા એ જ કહે છે કે અન્ય સંસારી વાર્તાલાપમાં જેને રુચિ ન હોય, જે સ્વયં ભગવત પ્રાપ્તિનો રસ્તો જાણતા હોય, પુષ્ટિ પુરુષોત્તમને રીઝવવા અનન્ય ભક્તિ રસથી તરબોળ હોય, તેવાઓના સંગથી ભક્તિ પ્રાપ્ત થાય. જે કોઈના અવગુણો જોતો નથી, સાગર સમાન વિશાળ જેનું મન હોય, પોતાનો સંગ કરવાવાળાના તાપોને દૂર કરી અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરે, આવા ભક્તો પારસ સમાન હોય, આવાનો સંગ કરાય, ગમે એનાનો કરાય નહીં. બોલો વલ્લભા. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. અને સ્પર્શ કરો આપણા 212. પ્રથમ સ્કંદ સુબોધિનીજી ભાગ 5. કલીનો નિગ્રહ. સુખદેવજી ઉપસાર કરે છે. સુકોવાચ ઇતિ ધર્મમશ્ચૈવ સાંત્વયિત્વા મહારથ નિશાતમાદદે ખંગમ કલે ધર્મ હેતવે. અર્થ: આ પ્રમાણે ધર્મ અને પૃથ્વીની સાંત્વના કરી મહારાજા પરીક્ષિતે અધર્મના કારણરૂપ કલીનો નિગ્રહ કરવા તલવાર ઉપાડી. સુબોધિનીજી. ચ પાદ સમૂચ વાચક છે, એટલે ધર્મ અને પૃથ્વીના સ્વરૂપ અને એમના દુઃખનું જ્ઞાન આ બધું રાજાને હતું. એવ પદથી બતાવ્યું છે કે કલીને સાંત્વના આપવામાં આવી ન હતી. મહારથ એટલે કલીના નિગ્રહ કરવાનું રાજાનું સામર્થ્ય બતાવે છે. કલી પણ દેવતા હોવાથી ધારદાર તરવાથી એનો શિરચ્છેદ કરવો અયુક્ત છે એવી શંકા થાય માટે કહે છે અધર્મ હેતવી. એ અધર્મના કારણરૂપ હતો. એની નિવૃત્તિના અર્થમાં કલય પદ ચોથી વિભક્તિમાં મૂક્યું.
જેમ મચ્છરોને દૂર કરવા ધુમાડો કરવામાં આવે એમ કળિયુગના પ્રસારને દૂર કરવા તલવારનો ઉપયોગ થયો છે. છુપી રીતે નાસી જવાનો કોઈ અર્થ ન હતો, કારણ કે તેમ નાસી જવાથી રાજાઓ છુટકારો મળે તેમ નહોતો. વળી તેણે ધર્મના વચનો સાંભળ્યા અને એના અર્થનો વિચાર કર્યો. રાજાના વચનોમાં અભિમાન હતું. તેમાં પોતાના પ્રભાવ જાણી કલીએ પોતાના નાશ થવાનો ડર તજી દીધો. તે રાજાના શરણે ગયો. તમ ચિંતાસુમભિપેત્વે વિહાય રૂપલાંછનમ તત્વપાદ મૂલમ શિરસા સમગાદ ભય વિહલ પતિતમ પાદયો વીર કૃપયા દિનવત્સલ શરણ્યો ના સ્વથી લોક્ય આહ ચેદમ હસન. અર્થ: રાજા પરીક્ષિત એને મારવાની ઈચ્છાવાળો જ એમ જાણી કલી ગભરાઈ ગયો. રાજાનો જે વેશ ધારણ કર્યો હતો તેનો ત્યાગ કર્યો અને પરીક્ષિતના ચરણોમાં માથું મૂકી શરણે થયો. ત્યારે દિનવત્સલ, શરણ કરવા યોગ્ય અને જેના યશોગાન ગવાતા હતા એવા રાજા પરીક્ષિતે પોતાના પગમાં પડેલા કળિયુગનો વધ કર્યો નહીં, પણ હસતો હોય એમ કહ્યું. શિર સુબોધિની છે. શિર, છત્ર વગેરે રાજાના ચિહ્નો છે. તેમજ લોકમાં પોતાની આજ્ઞા પડાવી એ પણ રાજાના ચિહ્ન છે. કલીએ તે બંનેનો ત્યાગ કર્યો એવો એનો અર્થ છે. ભય વિહ્વલ, તે ભયથી વિહ્વળ થઈ ગયો હતો, કારણ કે એને લાગ્યું કે ધર્મની પ્રેરણાથી રાજા એને મારશે અથવા મારું કપટ જાણી મને મારશે. રાજાના ચરણમાં પડવાના નિમિત્તે એણે રાજાનો સ્પર્શ જેના પરિણામે આગળ ઉપર રાજા પરીક્ષિતની બુદ્ધિ દૂર, કળીનો સ્પર્શ થાય એટલે દુર્બુદ્ધિ થયા વિનારી એને ધર્મનું સાનિધ્ય હોવાથી રાજા કદાચ આ રહસ્ય જાણી તો નહીં લે. એના ભયથી કલી વિહ્વલ થઈ ગયો. પતિતમ પાદયો, પગમાં પડી ગયો પદથી રાજા પરીક્ષિતની ગતિનો નાશ થયો એમ સૂચવ્યું છે. તે ગતિનો નાશ પણ ધર્મબુદ્ધિવાળા રાજાને ઉપકારક નીવડશે, કારણ કે તેને આ લોકમાં જ ભગવાનનું સાયુજ્ય પ્રાપ્ત થવાનું. વીર પદથી બતાવ્યું છે કે પરીક્ષિતને પોતાના ધર્મનું અનુસંધાન રહ્યું છે, પણ ચાલુ પ્રસંગનો વિચાર કર્યો નથી. ધર્મના સાનિધ્યને લીધે અધર્મને મારવાના વખતે પરીક્ષિતમાં દયાનો પ્રવેશ થયો. તે સમયનો હતો. તે અધર્મના નજીક હોવાને લીધે થયો. કૃપયા પદથી કહે છે આ દયા લૌકિક છે. તે બતાવવા દિનવત્સલ પદ મૂક્યું છે. વત્સમ, વાછરડાને લાતી ઉપાડી લે તે દિનવત્સલ, તે પશુ હોય છે. તેમ દિનની બાબતમાં રાજા પણ પશુ જેવો છે. વાછરડાને લેતી વખતે પશુ વિચાર કરતું નથી, એમ રાજાએ કળિયુગની બાબતમાં વિચાર કર્યો નહીં કે એની રક્ષા કરવી કે નહીં, કારણ કળિયુગ દીન થયો હતો. પોતાના પૂર્વજોની કીર્તિની રક્ષાનો રાજાએ વિચાર ન કર્યો, પણ પોતાના ધર્મનો વિચાર કર્યો. તે બતાવવા શરણ્ય પદ મૂક્યું છે. લોકમાં નિંદા થાય તે ભયથી કલીને માર્યો ને તે બતાવવા શ્લોક્ય પદ મૂક્યું છે. ઇદમ, આ હવે કહેવામાં આવે છે તેવું વચન રાજા બોલ્યા, એટલે કલીનું અનિષ્ટ દૂર થયું. હવે તેને ઈચ્છેલું આપશે. હસનેવ, હસતા હોય તેમ પદથી રાજાના વદનની પ્રસન્નતા અને ગર્વનો સંબંધ કહેલો છે. રાજા મને અત્યારે મારતો નથી, પણ બીજા કોઈ વખતે મારશે એવા ભયથી કળિયુગ ધ્રુજે છે. એનું અનુમાન કરી તેનો ભય દૂર કરવા રાજાએ કહ્યું. બોલો વલ્લભાધીશ.
ભાગવત અને મારા गुरुदेवને दंडवत प्रणाम करूँ छूँ। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢહીન ચરણ કેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. ત્રિવલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. साधन और नहीं या कली में जासो होय निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.